વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણી મેથ્સ ગુરુ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા આપણે ચેપ્ટર 6ના કૂટ પ્રશ્ન, અગત્યના કૂટ પ્રશ્નને આપણે આગળ ધપાવશું. આજે મિત્રો આપણે ચેપ્ટર 6ના 15મો પ્રશ્ન એનો અભ્યાસ કરવાના છીએ. આ 15મા પ્રશ્નમાં કંઈક આવું કીધું છે કે એચ ઊંચાઈવાળા અને અર્ધશિરોકોણ આલ્ફા ધરાવતા હોય તેવા શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ ધરાવતા નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો, અને સાથે સાથે મિત્રો આપણે એનું ઘનફળ પણ ગોતવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ, અને જેથી કરીને આપણો જે પ્રયાસ છે એટલે કે કૂટ પ્રશ્નને સારામાં સારા તૈયાર કરવા એને પાર પાડી શકીએ. હવે મિત્રો આપણે શંકુ દોરશું પહેલા તો, અને આ શંકુ એની ઊંચાઈ કે જે આપને h જેટલી આપેલી છે એ પણ અહીંયા આપણે દર્શાવશું. ઉપરાંત આપને અર્ધશિરોકોણ આલ્ફા પણ આપેલ છે. આપણે જાણીએ છીએ કે આ બધી વસ્તુ, આપેલી વસ્તુ આપણા માટે અચળ હોય છે, એટલે કે શંકુની ઊંચાઈ h તથા અર્ધશિરોકોણ આલ્ફા અચળ છે તેમ આપેલ છે. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર મહત્તમ ઘનફળવાળો એક નળાકાર ફિટ કરવાનો છે. આપણો બીજો ટાસ્ક છે એની અંદર મહત્તમ ઘનફળવાળો એક નળાકાર ફિટ કરવાનો છે કે જેનું ઘનફળ મિત્રો મહત્તમ થાય. તો ચાલો આની અંદર એક આપણે સરસ મજાનો નળાકાર ફિટ કરી દઈએ. રેડી? આ મળી ગયો છે આપને મહત્તમ ઘનફળ નક્કી કરશું એનું. હવે નળાકાર મળી ગયો છે, પણ નળાકારનું મિત્રો કાંઈ આપેલું નથી. નળાકાર કે લીએ ન આગે હૈ ન કોઈ પીછે હૈ. તો ચાલો આપણે નળાકાર માટે થોડાક એના પેરામીટર એટલે કે એના ડેટા થોડાક ધારી લઈએ. ચાલો નળાકારની ત્રિજ્યા માની લઈએ કે r જેટલી છે, તો અહીંયા પણ r જેટલી જ થશે. અને આખી ત્રિજ્યા કેપિટલ R છે એમ માની, આખી ત્રિજ્યા કેપિટલ R છે. આખી ઊંચાઈ તો આપણે h આપેલી જ છે મિત્રો, આખી ઊંચાઈ h આપેલી જ છે. એક આ ઊંચાઈને આપણે h જેટલી ધારી લેશું એ ઉપરાંત. રેડી? તો અહીંયા મિત્રો આપને એક સંબંધ જોવા મળશે, ખૂબ સરસ મજાનો એક સંબંધ જોવા મળશે. કયો સંબંધ જોવા મળશે? તો કે અહીંયા એક જે ત્રિકોણ બને છે, આ ઉપરનો જે ત્રિકોણ બને છે એમાં એક સરસ મજાનો સંબંધ જોવા મળે કે ભાઈ આલ્ફા ખૂણાની દ્રષ્ટિએ સામેની બાજુ અને પાસેની બાજુ એટલે કે tan મૂલ્ય આપને મળશે. એટલે કે tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એમાં આપણે મિત્રો r ને જો સૂત્રનો કરતા બનાવીએ તો કેપિટલ H tan આલ્ફા આપને મળે. એક પ્રકારનું જાણીતું સૂત્ર છે. અહીંયા tan આલ્ફા મિત્રો એવું જરૂરી નથી કે તમે આ માટે જ tan આલ્ફા મેળવો. તમે આખા ત્રિકોણ માટે પણ tan આલ્ફા મેળવી શકો છો. બરાબર ને? એ રીતે પણ દાખલો ગણી શકો છો. ચાલો, અને આલ્ફા લેવું જરૂરી હતું. કારણ શું છે કે આલ્ફા અર્ધશિરોકોણ છે, અચળ છે. એટલા માટે આપણે અચળની એન્ટ્રી સૂત્રમાં હોવી જોઈએ. હવે મિત્રો આપણે નળાકારનું ઘનફળ લેવાનું છે. નળાકારનું ઘનફળ મહત્તમ કરવાનું છે ને, તો હવે લેશું નળાકારનું ઘનફળ. કે ચાલો નળાકારનું ઘનફળ શું થાય? તો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ ત્રિજ્યા, બરાબર? નળાકારની જે ત્રિજ્યા છે r આપણે ધારેલી છે પાઈ r સ્ક્વેર, અને એની ઊંચાઈ પણ આપણી પાસે મિત્રો એની ઊંચાઈ નથી. ઊંચાઈ કેટલી થશે? તો કે મોટામાંથી નાનાની બાદબાકી જેટલી. એટલે કે કેટલી થશે? તો કે આ ઊંચાઈ આપને મળશે, મોટી ઊંચાઈ એમાંથી આ નાની ઊંચાઈ બાદ. તો અહીં આપણે મળશે h માઇનસ કેપિટલ H.
હવે મિત્રો આપણે જે આરની ત્રિજ્યાની કિંમત જે મેળવેલી છે એ આપણે આમાં મૂકી દઈશું, કારણ કે આપણા દાખલામાં વધુમાં વધુ અચળ આવવા જોઈએ. વધુમાં વધુ અચળ મળવા જોઈએ. ચાલો, તો તેથી પાઈ ઇન્ટુ h સ્ક્વેર ઇન્ટુ ટેન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ h માઇનસ h. તેથી પાઈ ઇન્ટુ ટેન સ્ક્વેર આલ્ફા, ને એને ઘરે પહોંચાડી દો એટલે આવશે h નો સ્ક્વેર માઇનસ h નો ઘન. હવે વિદ્યાર્થી મિત્રો આપણું બની ગયું છે h નું વિધેય, કેપિટલ h નું વિધેય. વિદ્યાર્થી મિત્રો બહુ વર્ષો પછી આપને એક કેપિટલ h માટેનું વિધેય મળ્યું. આનંદ છે આપને, બરાબર છે. આનાથી વિશેષ આનંદ તો ગણિતમાં કઈ હોય નહીં. તો તેથી f ડેશ h બરાબર છે, વિકલન કરશું તો પાઈ કે મારું વિકલન નહીં થાય, ટેન સ્ક્વેર આલ્ફા કે મારું ના થાય, હું પણ અચળ છું. h કે મારું ભી નહીં, કારણ કે હું પણ નળાકારની ઊંચાઈ જે હું આપી દીધેલી છે, રકમમાં અપાઈ ગયેલી છે, માટે મારું પણ વિકલન થશે નહીં. વિકલન કોનું થશે? તો વિકલન થશે h સ્ક્વેર. h સ્ક્વેરનું આવશે 2h માઇનસ 3h સ્ક્વેર. આના બરાબર આપણે લેશું 0, એટલે કે બરાબર 0. બરાબર છે, તો 0 લેવાથી વિદ્યાર્થી મિત્રો આપણે આવશે h ઇન્ટુ 2 કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 3h સ્ક્વેર. બરાબર, 0 ને માટે બરાબર નિશાનીની આ બાજુ લેતા સામેથી એક h ઉડી જાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે મળશે 2h ઇઝ ઇક્વલ ટુ 3 કેપિટલ H. આ સંબંધને થંભાવી દઈશું, જરૂર લાગશે તેમાંથી કોઈ તારણ લેશું. પણ હવે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિકલન કસોટી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આના વગર તો મિત્રો આપને મહત્તમ ન્યૂનતમ કઈ રીતે મળે? માટે ચાલુ કરીએ દ્વિતીય વિકલન કસોટી. દ્વિતીય વિકલન કસોટીમાં પાઈ એમનેમ આવે અને ટેન સ્ક્વેર આલ્ફા પણ એમનેમ આવશે. હવે દ્વિતીય વિકલન કરશું એટલે 2h નું થઈ જશે h, એટલે 2 કેપિટલ H સ્મોલ h, અને આનું વિકલન આવશે 6h. આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકશું, બરાબર. પાઈ ઇન્ટુ ટેન સ્ક્વેર આલ્ફા, બરાબર. 2h ની કિંમત 3h મૂકીએ, બરાબર. 2h ની કિંમત 3h મૂકીએ તો 3h માઇનસ 6h ઇઝ ઇક્વલ ટુ પાઈ. બરાબર છે, તો પાઈ ઇન્ટુ ટેન સ્ક્વેર આલ્ફા માઇનસ 3h. તો વિદ્યાર્થી મિત્રો આ તો અંતે શૂન્યથી નાનું જ થયું ને, મતલબ કે લેસ દેન 0. હવે જો નાનું થાય તો મિત્રો આપણે ઊંધું ખેંચવાનું હોય, ઘનફળ આપણા માટે મોટું છે. તેથી અહીં લખી શકશું કે તેથી અંતર્ગત નળાકારનું ઘનફળ મહત્તમ છે. તેથી નળાકારનું ઘનફળ એ મહત્તમ છે. હવે વિદ્યાર્થી મિત્રો નળાકારનું ઘનફળ મહત્તમ તો જે સાબિત કરવાનું હતું એ તો થઈ ગયું છે. હવે આપણે કહેવાનું છે કે ભાઈ શંકુની ઊંચાઈ કરતાં આપણા નળાકારની ઊંચાઈ છે એ ત્રીજા ભાગની છે. તો ચાલો નળાકારની ઊંચાઈને આપણે આગળ ધપાવીએ કે ભાઈ શું છે ભાઈ કામ. તો નળાકારની મિત્રો ઊંચાઈ, બરાબર. નળાકારની ઊંચાઈ શું છે? તો કે સ્મોલ h માઇનસ કેપિટલ H. તો આની અંદર આપણે કિંમત મૂકશું, બરાબર છે. કોની કિંમત મૂકશું? તો કે નળાકારની ઊંચાઈ, બરાબર છે, એને આપણે સાબિત કરવાની છે. તો કિંમત મૂકશું વિદ્યાર્થી મિત્રો, તો કિંમત મૂકશું મિત્રો h ની, બરાબર છે. h માઇનસ h ની કિંમત કેટલી આવશે? તો કે 2h/3. અહીંથી તમને મિત્રો સૂત્રનો કરતા બનાવીને કિંમત આમાં મૂકશું તો જવાબ મળશે આપને 1/3h. બરાબર છે, કે જે નળાકારની ઊંચાઈ છે. તો આ નળાકારની ઊંચાઈ એ મિત્રો આપણી શંકુની ઊંચાઈ, બરાબર છે. આ નળાકારની ઊંચાઈ છે, નળાકારની ઊંચાઈ, અને આ ઊંચાઈ કોની છે? શંકુની.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ રીતે સંબંધ સાબિત થાય છે કે નળાકારની ઊંચાઈ મિત્રો નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે. જે સાબિત થાય છે એક વસ્તુ સાબિત થઈ, જે સાબિત થાય છે. હવે મિત્રો બીજું શું સાબિત કરવાનું છે તો કે એનું મહત્તમ ઘનફળ સાબિત કરવાનું છે. મિત્રો એનું ઘનફળ જે છે એ મહત્તમ છે એમ મિત્રો આપણે સાબિત કરવાનું છે. તો ચાલો હવે એનું ઘનફળ ગોતશું. ચાલો તો હવે નળાનું ઘનફળ, હવે નળાના ઘનફળનું સૂત્ર મિત્રો કયું લેશું તો કે નળાના ઘનફળનું સૂત્ર સસ્તું થાય, સહેલું થાય એટલા માટે જે આ એફ ઓફ એચ છે લાસ્ટ કન્ડિશન ઈ ધ બેસ્ટ એ લઈ લેશું આપણે. તો પાઈ ટેન સ્ક્વેર આલ્ફા, તો નળાનું સૂત્ર એટલે કે પાઈ અને ટેન સ્ક્વેર આલ્ફા અને એચ ઇન્ટુ એચ સ્ક્વેર માઇનસ એચ ઘન આ આપણે પસંદ કરશું. અને આની અંદર મિત્રો આપણે કિંમત કઈ મૂકશું, બરાબર છે. તો આની અંદર કિંમતમાં ટેન સ્ક્વેર આલ્ફામાં આમાં કિંમત કઈ મૂકવાની હોય, એચની, બરાબર છે. આપણે જે કિંમત સ્વરૂપે જેને મેળવ્યા છે એ એચની. તો એચની કિંમત અહીંથી વિદ્યાર્થી મિત્રો અગાઉ જે મૂકી છે એ મુજબ 2h/3, એટલે h ઇન્ટુ 2h/3 એટલે આવશે 4h²/9 માઇનસ મિત્રો હવે અહીંયા આગળ આપણે કેટલા લેશું તો કે એ જ રીતે 8h³ આ કિંમત આપણે અહીંયા મૂકવાની થાય, કેપિટલ એચની કિંમત, બરાબર છે. તો સૌ અંતે સાદુરૂપ આપતા પાઈ ટેન સ્ક્વેર આલ્ફા 4h³ માઇનસ 8h³/27, બરાબર. હવે આપણે મિત્રો આને 3 વડે ઉપર નીચે ગુણી નાખો એટલે કામ તમામ, બરાબર છે. જવાબ આપવાનું તૈયાર, સાબિતી થઈ જશે 2 ટેન સ્ક્વેર આલ્ફા. હવે 3 ચોકને થશે 12h² માંથી 8h² જાય એટલે વધશે 4h³ અને 27 કોમન એટલે 27. તો મિત્રો આપણો જે ભાગ જે છે એ સાબિત થઈ જાય છે આ જ રીતે, બરાબર છે. તો આના બરાબર આપણે કહી શકીએ કે તેથી 4 પાઈ, બરાબર છે, 4 પાઈ અને એના છેદમાં 27, 4 પાઈ એના છેદમાં 27 h³ અને ટેન સ્ક્વેર આલ્ફા જે આપણું મહત્તમ ઘનફળ છે તેમ મિત્રો સાબિત થાય છે. તો મિત્રો આ સાથે આ દાખલાની ફર્સ્ટ ક્લાસ તૈયારી કરી લેજો. બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ.